રાજા છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકની 351મી વર્ષગાંઠ નિમિત્તે તેમના ઐતિહાસિક વારસાને સમર્પિત ટ્રેન સેવા શરૂ કરાઈ। મધ્ય રેલવેના સીપીઆર સ્વપ્નિલ નીલાએ જણાવ્યું હતું કે આજે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે છત્રપતિ શિવાજી મહારાજના ટર્મિનસથી છત્રપતિ શિવાજી મહારાજ ભારત ગૌરવ રેલવેની લીલી ઝંડી આપી હતી। આજે છત્રપતિ શિવાજી મહારાજના રાજ્યાભિષેકને 351મી વર્ષગાંઠ છે। આ પ્રસંગને ધ્યાનમાં રાખીને શિવાજી ભક્તો અને અનુયાયીઓ મહાન રાજાએ તેમના શાસનકાળ દરમિયાન જ્યાં મહત્વપૂર્ણ કાર્યો કર્યા હતા તે મહત્વપૂર્ણ સ્થળોની ફરી મુલાકાત લેવા અને અનુભવ કરવાનો નવો માર્ગ પૂરો પાડવા માટે આ ટ્રેન શરૂ કરવામાં આવી છે। મુસાફરોમાં પણ ઘણો ઉત્સાહ જોવા મળ્યો છે। તે જ સમયે આ દ્વારા તમામ મુસાફરોને યાત્રા પર જવાની તક મળી રહી છે। આજે સૌ પ્રથમ બધા મુસાફરો રાયગઢમાં યોજાઈ રહેલા રાજ્યાભિષેકના ઉત્સવમાં જોડાશે।